AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદ પાલનપુર હાઈવે પર કાણોદર વાસણા પાટિયા નજીક ઊભેલી આઈસર ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। અમદાવાદ પાલનપુર હાઈવે પર કાણોદર વાસણા પાટિયા નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ હાઈવે પર એક આઈસર ટ્રક ઊભો હતો, ત્યારે છાપી તરફથી આવી રહેલી બાઇક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇકના કટકા થઈ ગયા હતા। અકસ્માતમાં બાઇક પર સવાર પાલનપુરના હરિપુરા વિસ્તારના એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। થયું છે બે જણનો, એક છોકરો મરી ગયો છે, પણ એક છોકરા માટે 108 નહીં આવી, તો 108 ને કેવું જોઈએ, રિપોર્ટ કરવો જોઈએ કે 108 ટાઈમ ટુ ટાઈમ પહોંચે। 108 કેમ ટાઈમ પે નહીં પહોંચતી? માણસ મરી જાય તો 108 નહીં આવતી, 108 આવી જ જોઈએ, ટાઈમ ટુ ટાઈમ આવી જોઈએ। 108 વાળા ઉપર રિપોર્ટ કરો કે કેમ નહીં આવતી, બધા જઈને 108 ને કહો કે કેમ નહીં પહોંચતી ટાઈમે, માણસ મરી જાય તો 108 નહીં આવતી। વિજયસિંહ ખેર, AB48 ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા।